لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: أدبوا أولادكم على ثلاث خصال: حب نبيكم وحب أهل بيته وعلى قراءة القرآن. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. અહલે બેત અલૈહિસ્સલામના ઘરાનામાં ખુશીનો અવસર છે. ઇમામે હુસૈનની ઘરમાં ખુશીનો માહોલ છે. એમની પ્યારી દુખ્તર જનાબે સકીના બિન્તુલ હુસૈનની આ વિલાદતની ખૂબ ખૂબ મુબારકબાદ આપ તમામ મુમિનીનની ખિદમતમાં, ખાસ કરીને મા બહેનોની ખિદમતમાં, કૌમની દીકરીઓની ખિદમતમાં, આપણા ઉલમા મરાજે કિરામની ખિદમતમાં મુબારકબાદી પેશ કરું છું. અને આપણે બધા સાથે મળીને આજની આ મહેફિલની મુબારકબાદ ઝમાનાના ઇમામની ખિદમતમાં એક જીવતી જાગતી બાવાઝે બુલંદ સલવાત વડે પેશ કરીએ. اللهم صل على محمد وآل محمد. અહલે બેત અલૈહિસ્સલામનો zikr જ્યારે આપણે કરીએ, જુદી જુદી મુનાસિબતો ઉપર, જુદા જુદા મોકાઓ ઉપર, તો આ zikr અહલે બેતના ખાનદાનની હસ્તીઓ, જેટલી પણ હસ્તીઓ છે, બધા આપણી જિંદગી માટે નમૂને અમલ છે. અલગ અલગ આજની અંદર ઉંમરના કોઈ પણ સમયગાળામાં આપણે હોઈએ, બધા માટે કંઈ ને કંઈ નમૂને અમલ અહલે બેતના ખાનદાનમાં આપણને જોવા મળે છે. બાળકો માટે, નૌજવાનો માટે, જવાનો માટે, મોટી ઉંમરના બુઝુર્ગો, વડીલો, આપણી દીકરીઓ માટે, औरतो માટે, બૈરાઓ માટે, ઈ ખાતુન કે જે કોઈની માં છે, બહેન છે, આ બધાના માટે નમૂને અમલ આપણને કરબલાના મેદાનમાં જોવા મળે છે. એટલે જ આ હસ્તીઓનો zikr મનાવવો આપણા માટે એક નમૂને અમલની યાદાવરી છે કે આપણે એમની જિંદગીને યાદ કરીને, એમના zikરને યાદ કરીને આપણી કૌમના ઈ બાળકો, ઈ જવાનો, ઈ હસ્તીઓને આ હસ્તીથી આપણે શું શીખવાનું છે. મારે આજે એક હદીસને તમારી સામે બરાબર એક્સપ્લેન કરવી છે, અને તે આ કે રસૂલે ખુદાની હદીસ કે તમે તમારી ઔલાદને તરબિયત કરો આ ત્રણ બાબતો ઉપર. સૌથી પહેલા એમને રસૂલુલ્લાહની મોહબ્બત શીખાડો, અહલે બેતની મોહબ્બતને એના દિલમાં અપનાવો, અને ત્રીજું કુરાન મજીદની તિલાવતની સાથે એમની તરબિયત કરો. કુરાનની તાલીમ તો આપણે બધા મદ્રેસા ઉપર રાખી દીધા છે કે મારો છોકરો મદ્રેસે જશે એટલે કુરાન આવડી જશે. પહેલી જવાબદારી કુરાન શીખાડવાની મા બાપની છે. મા બાપ પોતે પોતાના બાળકોને કુરાનની તાલીમ આપે. પણ જો મા બાપને જ કુરાન ના આવડતું હોય તો, એમનું જ કુરાન સહી ના હોય તો બીજા લોકોથી આ બાળકોને તાલીમ આપે. કુરાનની તાલીમ પોતે પણ મેળવે, પોતાના બાળ બચ્ચાઓને પણ વંચિત ના રાખે. કુરાનની તાલીમ આપવા આ તરબિયતનો એક ભાગ છે રસૂલની હદીસ પ્રમાણે.
રસૂલે ફરમાયું કે અહેલે બૈતની મોહબ્બત શીખાડો અને રસૂલે ખુદાની મોહબ્બત આ લોકોના દિલમાં રાખો. આ બે મોહબ્બતને કેવી રીતના બાળકોના દિલોમાં પેદા કરવી, આ એક સવાલ. ખાલી આજે સવાલ ઊભો કરું છું અને 2-4 જવાબો એના જે મુજના ચીજના મુતાલિયા પ્રમાણે નજરોથી પસાર થયા એને હું તમારી સામે રજૂ કરું છું અને વિચારવાની દાવત આપું છું. દરેક મા બાપ કે જેમના દામનમાં ઔલાદ છે આ વાત ઉપર વિચાર કરે કે હું કેવી રીતના રસૂલ અને આલે રસૂલની મોહબ્બતને મારા બાળકોમાં પેદા કરું. જો ચાહવું કે ન ચાહવું, કોઈથી મોહબ્બત કરવી કે મોહબ્બત ના કરવી, આ એક એવી ચીજ છે ને કે જેમાં ઓર્ડર ના આપી શકાય. બહરહાલ દરેકની પોતપોતાની પસંદગી છે. કોઈને આ ચીજ ખાવું ગમે, કોઈને બીજી ચીજ ખાવી ગમે, કોઈને આ ચીજ કરવી ગમે, કોઈને બીજી ચીજ કરવી ગમે, કોઈને આ વસ્તુ પસંદ, કોઈને બીજી વસ્તુ પસંદ. બધાની પસંદગી અલગ અલગ હોય, બધાની પસંદગીનો મેયાર પણ અલગ અલગ હોય. પણ મારા બાળકોને જો અહેલે બૈતની મોહબ્બતથી મારે આશના કરવા, એના માટે મારે શું કોશિશો કરવાની? જો બાળકો એમને સારી મોહબ્બત તરફ ન વાળવામાં આવે ને તો ગલત અને ખોટી મોહબ્બતો તરફ આપોઆપ ચાલ્યા જાય. સારી તરબિયત ના કરવામાં આવે તો પછી બુરા અખલાક આપોઆપ શીખી લે છે. બુરાઈ શીખાડવી નથી પડતી, ભલાઈ અને સારી વાતોને શીખાડવી પડે, એની તાલીમ આપવી પડે. જો સારી મોહબ્બત તરફ એને નહીં લઈ જાશું તો ગલત ચીજોને ઈ ચાહવા લાગી જશે, ગલત ચીજો તરફ આકર્ષાશે, ગલત ચીજો તરફ આગળ વધશે. બાળકોને આપણે એમ નથી કહી શકતા આનાથી મોહબ્બત કર અને આનાથી ના કર, બલકે બાળકોને ઈ તો શીખાડી શકીએ છીએ ને કે મોહબ્બતને લાયક આ હસ્તીઓ છે. મોહબ્બત કરવી હોય તો આ હસ્તીઓની પાછળ જાઓ. દિલમાં જેટલી લાગણીઓ રાખવી હોય, જેટલી મોહબ્બત આપણે જાહેર કરવી હોય તો ઈ અહેલે બૈતથી કરવામાં આવે, રસૂલ અને આલે રસૂલથી કરવામાં આવે. આ તો આપણે કહી શકીએ ને કોણ મોહબ્બતને લાયક છે. આ દિલની અંદર કોને જગ્યા આપવી જોઈએ, કોણ આપણા માટે નમૂને અમલ છે, આ તો આપણે બાળકોને બતાવી શકીએ ને. આ તો આપણે એની રહેનુમાઈ કરી શકીએ ને. જેવી રીતના મેં અર્ઝ કર્યું, જો ખરી મોહબ્બત તરફ આપણે નહીં લઈ જાશું તો ગલત રસ્તે આપોઆપ ચડી જશે. બાળકો સ્કૂલમાં ભણતા હોય તો સારું એકરીચૂર એને શીખાડવું પડે, સારા અક્ષર કરતા એને શીખાડવું પડે, બુરા અક્ષર તો આપોઆપ આવી જાય. સારી આદતો બાળકોમાં ઉતારવી જોઈએ, બાકી બુરી આદતો, બુરી ટેવો આપોઆપ મળી જાય. બીડી પીવા માટે કોઈને શીખાડવું ના પડે, એ તો આપોઆપ આવડી જાય. બુરા શબ્દો બોલવા માટે શીખાડવા ના પડે, એ આપોઆપ આવડી જાય. પણ સારા શબ્દો કાઢવા, સારા અખલાક અપનાવવા, સારી આદતોને જિંદગીમાં ઉતારવી, સારી સારી ચીજોને પોતાની જિંદગીમાં અપનાવવી, આ બધું શીખાડવું જોઈએ. સૌથી મોટી જવાબદારી મા બાપની આ છે જે રસૂલ ખુદા ફરમાવે છે. રસૂલની જાત ઉપર આપણે એક સલવાત મોકલીએ. સવાલ, કેવી રીતના હું મારા બાળકોને, મારા ફરજંદોને રસૂલ અને આલે રસૂલની મોહબ્બત તરફ વાળું? અમુક તરીકાઓ આપણા ઉલમા લખે છે કિતાબની અંદર. સૌથી પહેલા તો બાળકોને અહેલે બૈતથી ઓળખાણ કરાવીએ, અહેલે બૈતની જિંદગીથી એ લોકોને આશના કરાવીએ, જાણકારી આપીએ અહેલે બૈતના બારામાં. કેટલી બધી વાતો છે કે જેને આપણે હજી સુધી સાંભળી નથી. એક વડીલ કહેતા હતા, મૌલાના જેટલી તમારી ઉંમર છે ને એટલા વર્ષથી હું મજલિસ સાંભળું છું. સાંભળતા હશો, પણ હજી કેટલી બધી વાતો છે કે જે તમે નહીં સાંભળી હોય. યકીનન કિતાબોની અંદર એટલી બધી વાતો લખી છે કે જે કોઈ દાવો નથી કરી શકતો બધું મેં સાંભળી લીધું છે. આપણે પોતે અહેલે બૈતના બારામાં કેટલું જાણીએ છીએ? દરેક મા બાપ વિચાર કરી જોઈએ, અહેલે બૈતના બારામાં, 14 માસૂમીનના બારામાં
શું મેં 14 કિતાબો વાંચી છે કે હું મારા બાળકોને એમની જિંદગીની વાતો બયાન કરી શકું? અલગ અલગ સ્ટોરી, વાર્તાઓ, કિસ્સા, કહાનીઓ તો આપણે કહેતા હોય. બાળકોને અહેલે બૈતની જિંદગીથી કેટલા આપણે માનુસ કર્યા છે. કેટલી વાતો મેં મૌલા અલીની જિંદગીની, રસૂલ ખુદાની જિંદગીની મારા બાળકોને મેં સમજાવી છે. દરેક મા બાપ વિચાર કરે. સૌથી પહેલો તરીકો, અહેલે બૈતથી આશના કરીએ, અહેલે બૈતની ઓળખાણ કરાવીએ. અહેલે બૈતને જો જાણશે ને તો પછી આપોઆપ એમને ચાહવા લાગશે. અત્યારે કેટલી મોટી મોટી પર્સનાલિટી, સેલિબ્રિટી કે કોઈ રમતના મેદાનમાં હોય, કોઈ ફિલ્મી એક્ટર હોય, કોઈ પોલિટિકલ માણસ હોય, મોટા મોટા લોકો, બિઝનેસમેન હોય ને પૈસાવાળો હોય ને અલગ અલગ જાતના લોકોને અત્યારે બાળકો ખૂબ એની વાતો કરતા હોય. કારણ કે એના બારામાં જાણે છે, એના બારામાં ઘણી બધી ઇન્ફોર્મેશન છે. પણ અહેલે બૈતના બારામાં આપણા બાળકોની ઇન્ફોર્મેશન ઓછી છે. એને વધારીએ જેથી અહેલે બૈતની મોહબ્બત આપણા બાળકોના દિલો દિમાગમાં આવે. આ પહેલી વાત. બીજું, અહેલે બૈતનો જ્યારે પણ કોઈ પણ અવસર હોય, ખુશીનો મોકો કે ગમનો મોકો, એને બખૂબી મનાવીએ. ગમની તારીખ હોય, ખાલી ઇમામ બારગાહમાં જ મજલિસ હોય એટલું કાફી નથી. ખાલી ઇમામ બારગાહમાં જ મહેફિલ હોય એટલું કાફી નથી. પોતાના ઘરની અંદર મહેસૂસ થવું જોઈએ કે આજે શહાદત છે, આજે વિલાદત છે. આટલું તો હું કરી શકું ને. પોતાના ઘરની અંદર મારા બાળકોને એટલી જાણકારી તો હું આપી શકું ને. આજે કંઈક લાગવું જોઈએ. કોઈ પણ અલગ અલગ તરીકાથી મારી બધું શીખાડવાની જરૂર નથી કે આજે જમવાની અંદર, આપણા કપડાં પહેરવાની અંદર, કઈ તોહફો આપવા માટે, આ બધાની અંદર દેખાવું જોઈએ કે આજે અહેલે બૈતના ઘરાનામાં ખુશી છે. જો આપણે એ રીતના મનાવશું, આપોઆપ આપણા બાળકોની તરબિયત થશે. ગમનો દિવસ હોય, કાળા કપડાં પહેર્યા છે, ગમીની તારીખ છે, ગમીની તારીખની સાથે કોઈના ખુશીનો પ્રસંગ જો ટકરાતો હોય, આપણે અત્યારે એનિવર્સરી નહીં મનાવશું કારણ કે આજે શહાદત છે. થોડાક દિવસ બાદ છોકરાઓને લાગવું જોઈએ કે આજે વિલાદત છે, આજે શહાદત છે. એમના ખુશીના કે ગમના મોકાને આપણે મનાવીએ. ન ફક્ત મજલિસમાં હાજરી આપ્યા, 1 કલાક માટે મહેફિલમાં જઈ આવ્યા, બસ હક અદા થઈ ગયો. નહીં, હક અદા નથી થતો જ્યાં સુધી એ રાત અને દિવસને આપણે ના મનાવીએ. અહેલે બૈતની મોહબ્બતને આપણા બાળકોના દિલોમાં ડેવલપ કરવા માટે એક તરીકો આ છે. એમની ખુશી અને ગમીની તારીખને બરાબર આપણે મનાવીએ. ત્રીજો તરીકો, અહેલે બૈત અલૈહિસ્સલામની મોહબ્બતને આપણા બાળકોના દિલોમાં પેદા કરવા માટે આ છે, જેને ઉલમા લખે છે કે અહેલે બૈત પ્રત્યે આપણી લાગણી, મોહબ્બતને દર્શાવીએ. અહેલે બૈતને માન આપીએ, એમને રિસ્પેક્ટ આપીએ. એમનાથી મનસૂબ દરેક ચીજોનો એહતરામ ખુદ આપણે જાળવીએ અને આપણા બાળકોને આપણે શીખાડીએ. જો એક જગ્યા હોય, એક ઘર હોય, કોઈ જગ્યા ઉપર ગયા, કોઈ પબ્લિક પ્લેસ ઉપર આપણે ગયા, આરામથી આપણે બેઠશું, ઉઠશું, વાતો કરશું, કંઈ નથી. એક પાર્કમાં આપણે ગયા હોય બાળકોને લઈને, જેમ એને રમવું હોય, હરવું હોય, ફરવું હોય, જેમ વાતો કરવી હોય, જેમ ખાવું હોય, પીવું હોય, પણ એક જગ્યાએ આપણે બાળકોને લઈને જઈએ કે જે ઇમામનું ઘર છે, એનો એક રિસ્પેક્ટ હોવો જોઈએ. આ વડીલો, મા બાપ જ્યારે એહતરામ જાળવશે એ જગ્યાનું, જે ઇમામનું ઘર છે, આપણા બાળકોને આપણે અમલી તौर પર તાલીમ આપશું કે ભાઈ ફરક છે પાર્કમાં બેઠા હોય અને ઇમામ બારગાહમાં બેઠા હોય. ત્યાં વાતો કરતા હોય અને અહીંયા વાતો કરવામાં ફરક છે. અહીંયા ખાવા પીવામાં, અહીંયા આ જગ્યાનો એહતરામ જાળવવામાં, અહીંયા અહેલે બૈતની ઝરીહની શબીહ મોજૂદ છે. તો આપણે એહતરામ કરીએ. આપણે અહીંયા ઊભા રહીને અહેલે બૈતને યાદ કરીને સલામ મોકલીએ. આપણે જ્યારે અલમને ચૂમશું, આપણે જ્યારે ઝરીહને ચૂમશું, આપણા બાળકોના દિલોમાં અહેલે બૈત પ્રત્યે લાગણી ઓર વધારે થશે, ઓર ડેવલપ થશે. એક તરીકો આ છે અહેલે બૈતના નામનો રિસ્પેક્ટ કરવાનો કે જ્યારે એમનું નામ લેવામાં આવે,
તો સલવાત બાવાઝે બુલંદ પડવામાં આવે. હજી આદત નથી પડી આપણી, મારે પરાણે પડાવવી પડે છે સલવાત, અને હું પડાવતો રહીશ ઇન્શાલ્લાહ. અહીંયા નહીં પડો તો ક્યાં પડશો? દુકાનમાં પડશો તમે બાવાઝે બુલંદ સલવાત? ઘરમાં તમે પડશો, તમારી કારની અંદર તમે પડશો. અહીંયા જ છે કે જ્યાં આપણે અવાજને બુલંદ કરી શકીએ. સલવાત તો મનમાં પડાય. શા માટે તમે એસિસ્તે કરો છો કે બુલંદ અવાજથી? હદીસમાં છે, ઉલમા લખે છે, તાકીદ કરવામાં આવી છે કે જ્યારે સલવાતને બુલંદ અવાજથી પડવામાં આવે ને તો દિલમાંથી નિફાક અને મુનાફિકત દૂર થાય છે. ફરી પાછા એક બાવાઝે બુલંદ સલવાત. તો કે આપણા બાળકોના દિલોમાં કેવી રીતના અહલે બેતની મોહબ્બતને ડેવલપ કરીએ, આપણે શીખાડવાનું છે. આપણે જ્યારે પડશું, આ બાળકો શીખશે કે સલવાત પડવાનો તરીકો શું છે, કેવી રીતના પડાય. મજલિસની અંદર, મહેફિલની અંદર કેવી રીતના અહલે બેતના નામ ઉપર આપણે સલવાત પડવી જોઈએ. આટલું જ નહીં, હજી એક તરીકો છે અહલે બેતના ઇશ્કને, મોહબ્બતને આપણા બાળકોના દિલોમાં પેદા કરવા માટે, અને તે આ કે અહલે બેતના નામ ઉપર ખર્ચ કરવામાં આવે. અહલે બેતના નામ ઉપર રાહે ખુદામાં કંઈ આપવામાં આવે, ઇમામના નામ ઉપર કંઈ આપવામાં આવે, અને એ પણ આપણા બાળકોના હાથેથી. તમે જો સદકો આપવાની કેટલી તાકીદ છે. સદકો આપે ઇન્સાન, પણ પોતાના બાળકોના હાથે અપાવે. એને આદત પડે, એના હાથને આદત પડે કે આપણે આપવાનું છે રાહે ખુદામાં. એમ ઇમામની રાહમાં પણ મા બાપ કહે પોતાની ઔલાદને, શેર કરે આ વાતને. આમાં રિયાકારી નથી કે આપણે નિયાઝમાં આટલા આપ્યા, આજે આપણે ઇમામની રાહમાં આટલો ખર્ચો કર્યા, અને આ હોવું જોઈએ. નઝરે સાદિકનો બહેતરીન મોકો છે કે જેની અંદર આપણે આપણા બાળકોના હાથે અહલે બેતની રાહમાં કંઈ ખર્ચ કરતા આપણે શીખાડી. કેટલી ખુશીની વાત કહેવાય. હમણાં એલાનમાં મેં સાંભળ્યું કે આજે બીબી સકીનાની વિલાદતની ખુશીનો ન્યાસ આપણા કૌમની બાળકીઓ તરફથી છે. ઇન્શાલ્લાહ આપણી કૌમના જવાનો પણ પાછળ ના રહી જાય. આવતા મહિને અહલે બેતના ઘરાનાના જવાન અને નૌજવાનની જ્યારે વિલાદત હોય તો એની અંદર આપણી કૌમના જવાનો અને બાળકો પણ ભાગ લેશે. આ પણ એક તરીકો છે કે રાહે ખુદામાં, રાહે ઇમામમાં કંઈ ખર્ચ કરવામાં આવે. આપણી ઔલાદ જુએ તો ખરા કે આ કઈ હસ્તીઓ છે જેના નામ ઉપર આપણે આટલો ખર્ચો કરીએ છીએ. આ કઈ હસ્તીઓ છે કે જ્યારે એમની વિલાદત હોય ત્યારે અમને તોહફો મળે છે. બાળકોને આપણે તોહફા આપતા હોય ને, કઈ ને કઈ ભેટ આપતા હોય. હું ઓળખું છું એવા લોકોને કે એવા તહેવાર ઉપર બાળકોને મોટા મોટા તોહફા આપતા હોય કે જે આપણો તહેવાર નથી, ઇસ્લામિક નથી, પણ એમ છતાંય આપતા હોય. આપો, મુબારક થાય તમને, પણ અહલે બેતની ખુશીમાં બાળકોને ખુશ કરવા જોઈએ, એટલા રાજી કરવા જોઈએ કે એ લોકોને ઇંતજાર રહે કે હવે પછી ક્યારે વિલાદત છે અહલે બેતના ઘરાનામાં કે અમને તોહફો મળશે. ખરેખર આ બધી તરબિયતની વાતો છે કે આપણી ઔલાદના દિલોમાં આપણે મોહબ્બતને પેદા કરવાની છે. હું જિક્ર કરું આજની મુનાસિબત ઉપર એ બીબીનો કે જે ઇમામે હુસૈનના પ્યારા હતા, એમના દિલનું સુકૂન હતા, ચૈન હતા. સકીના સુકૂનથી બનેલો છે. ઇમામના દિલનું સુકૂન કોઈ હોય તો એ આ બાળકી હતી. જેટલો પ્યાર સકીનાને ઇમામે હુસૈનથી હતો, એટલો જ પ્યાર ઇમામે હુસૈનને સકીનાથી. લાગણી બંને બાજુથી છે. ઇમામ પોતાના એક શેરની અંદર કહે છે, વલ અમરી અન્ની લ ઉહિબ્બુ દારન તહિલ્લુ બિહા સકીનતુ વરબાબુ. મને એ ઘર પસંદ છે કે જેમાં સકીના અને રબાબ રહે છે. આ પ્યાર અને મોહબ્બત બે તરફથી હતી. જનાબે સકીનાની વિલાદતની મુનાસિબત ઉપર ખાસ કરીને એ લોકોને હું મુબારકબાદી આપું છું કે જેમના ઘરે દીકરી છે, જો દીકરીના બાપ છે. ખરેખર જેના ઘરમાં
જેના ખાનદાનમાં દીકરી હોય ને એના બારામાં ઘણી બધી હદીસો મારી નજરોથી પસાર થઈ, મારે બયાન કરવી હતી, પણ મને જ્યારે જોયું મારી નોટમાં કે આ વર્ષે હું બયાન કરી ચૂક્યો છું અથવા એની પહેલાના વર્ષે, આજે એક જ હદીસને બયાન કરીને વાતને પૂરી કરું. હદીસની અંદર મળે છે, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, اللهم صل على محمد وآل محمد. ફરમાવે છે કે ઇન્નલ્લાહ તબારક વ તઆલા અલલ ઇનાથ અરઅફ મિન્હુ અલલ ધુકુર. ખુદા દીકરાઓ કરતા દીકરીઓ ઉપર વધારે મહેરબાન છે. દીકરાઓ ખોટું નહીં લગાડતા, હદીસમાં છે એટલે પઢું છું કે દીકરીઓ ઉપર, औरतों ઉપર, બૈરાઓ ઉપર ખુદા મર્દો કરતા, દીકરાઓ કરતા વધારે લુત્ફ રાખે છે, વધારે મહેરબાન છે. ત્યારબાદ આગળ ફરમાવે છે કે વમા મિન રજુલિન યુદખિલુ ફરહતન અલા ઇમ્રાઅતિન બૈનહુ વ બૈનહા હુરમા. જે કોઈ પણ મર્દ પોતાના ઘરની મહેરમ ઔરતના દિલને રાજી કરશે, ના મહેરમને રાજી કરવાની વાત નથી, મહેરમને રાજી કરવાની વાત છે. મહેરમ માં હોય, બહેન હોય, દીકરી હોય, ઝૌજા હોય, માસી હોય, આપણા ફૂઈ હોય, આ બધી મહેરમ હસ્તીઓ છે. આપણા સાસુ પણ મહેરમ છે. આ બધી મહેરમ હસ્તીઓને, મહેરમ ઔરતોને જો કોઈ રાજી કરે, ઇલ્લા ફરહહુલ્લાહુ તઆલા યૌમલ કિયામા, ખુદા કયામતના દિવસે આ માણસના દિલને રાજી કરશે. ઔરતોને રાજી કરવા માટે આનાથી મુનાસિબ મોકો કયો હોઈ શકે કે જ્યારે અહેલે બેતના ઘરાનામાં દીકરીની વિલાદત હોય, આપણે આપણી દીકરીઓને રાજી કરીએ. જ્યારે બીબી ઝહરાની વિલાદત હોય, જનાબે ઝૈનબની વિલાદત હોય, ત્યારે આપણે ઘરની ઔરતોનો એક ખાસ રિસ્પેક્ટ, એક સન્માન કરીએ અને એમને યાદ કરીએ અને એમના દિલોને રાજી કરીએ. વાત અધૂરી રહી જશે, મહેફિલ અધૂરી રહી જશે જો બીબી સકીનાની શાનમાં અશઆર નહીં પડો. અશઆર સાંભળવાની તૈયારી દર્શાવવા માટે ફરી એકવાર માંગણી કરીશ બાવાઝે બુલંદ સલવાત. اللهم صل على محمد وآل محمد. મરહૂમ રેહાન આઝમી, ખુદા એમને જન્નત નસીબ કરે, એમના દરજાને બુલંદ ફરમાવે. પોતે બહુ સારા અશઆર કીધા હતા, મને બહુ પસંદ હતા એમના અશઆર બીબી સકીનાની શાનમાં. फरमावे छे कि इस बात से महसूस करो क्या है सकीना, इस बात से महसूस करो क्या है सकीना, अब्बास के होठों का कसीदा है सकीना, आईने ज़हरा में जो देखा तेरा बचपन, हर अक्स पुकारा के तू ज़हरा है सकीना, जो प्यास के परचम की अलमदार है अब तक, जो प्यास के परचम की अलमदार है अब तक, अब्बास की वो प्यारी सकीना है सकीना, अब्बास की नजरों से कोई पढ़ के तो देखे, अब्बास की नजरों से कोई पढ़ के तो देखे, एहसास की एक नहज बलागा है सकीना, दरियाओं के लबनों के कलम चूम रहे हैं, दरियाओं के लबनों के कलम चूम रहे हैं, मैंने अभी लिखा नहीं सोचा है सकीना. एक सलवात पर मोहम्मद वाले मोहम्मद. खुदानी बारगाहમાં દુઆ ગુજારીએ પરવરદિગારા, તારી બારગાહમાં દુઆ છે તમામ એ હસ્તીઓનો કે જેમની વિલાદત આ માહે રજબમાં છે, ખાસ કરીને આજની વિલાદતના સદકામાં પરવરદિગારા અમારા દરેકની નેક હાજાતને પૂરી ફરમા. ખુદાયા કૌમની દીકરીઓને બીબી સકીનાની સીરત પર ચાલવાની નેક તૌફીક અતા કર. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાત, दरेक मुमिनीन मुमिनात जो बीमार छे शिफा ने तंदुरुस्ती अता कर, जो परेशान हाल छे तेओनी परेशानियों दूर कर, जो मकरूज छे तेओना कर्जों ने अदा कर. परवरदिगारा जो हाजतमंद छे तेओनी हाजतों ने पूरी कर. खुदाया अमोने माह रजब ની અંદર ઇબાદત કરવાની નેક તૌફીક અતા કર.
અમારી ઇબાદત તો આમાલ અહેલે બેતના zikરને તારી બારગાહમાં કબૂલ ફરમા. અહેલે બેતની મોહબ્બતને અમારા બાળકોના દિલોમાં સાબિત કદમ રાખ. પરવરદિગારા ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا انك انت السميع العليم. محفل ની કામયાબી વાસ્તે ફરી એકવાર બાવાઝે બુલંદ સલવાત. اللهم صل على